नादे विषादे प्रभावे प्रवासे जले चादले पर वते शर्मदे अरण्ये शरण्ये सदा प्रभारी गति संगतिष्ठं त्वमेव दुर्गे स्मृताहरद्भीमते सुदन्तो स्वस्ते सुकामतिमतीव सुखं ददाति दारिद्र्यदुर्गभयहारिणिकान्तकरुणिनो सर्वोपकारकरणाय सदा नित्याम् स्तुतासुरे पूर्वो विष्णुसंशया तथा सुरेन्द्रेण दिनेषु देवितां करोतु साना शुभहे शुभानि वज्रानि विहन्तामदा। जगदम्बा आत्मशक्ति ने प्रार्थना करी। जगदम्बा पराशक्ति प्राण शक्ति ने मां भगवती ने प्रार्थना करी। सुंदर हरि गिरि नंदिनी दीक्षा आपी बीजा 10,000 जन्म्या इन्हें पण नारदजी दीक्षा आपी ने कहेवाय के नारायण सरोवर में तरफ गया અને સમય વીતા જ્યારે માં ભગવતીને જ્યારે પ્રાર્થના કરી હતી કે ભગવતી મારે ત્યાં દુઃખ દરિદ્ર દૂર કરો અને ત્યારે માં ભગવતીની કૃપાથી દર કલ્પની અંદર અલગ અલગ ભેદ બતાવે છે દર કલ્પના અલગ અલગ કથાઓ છે કોઈ કલ્પના એવું કહ્યું કે દક્ષિણ મહારાજને ત્યાં 16 કન્યા જન્મી કોઈ કલ્પના એવું બતાવી કે દક્ષિણે ત્યાં 24 કન્યાઓ જન્મી અને એક કલ્પના એવું બતાવ્યું છે કે દક્ષ મહારાજને ત્યાં 60 કન્યાનો જન્મ થયો અને આ 60 કન્યા જે જન્મી એમાં 10 ધર્મને આપી 13 કશ્યપને આપી એક પિતૃને આપી એક અગ્નિને આપી અગ્નિની પત્નીનું નામ શું છે સ્વાહા એટલે યજ્ઞ થાય ને ઇદં વિષ્ણુર્વેજકરમે વેદાં નિદદે પદમ્મા સમૂઢમસ્યમાન ભુજુરે સ્વાહા ઓમ ત્રંબકં જજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ પૂર્વારુકમિવ વંદના મૃત્યોર્મુક્ષીયમામૃતા સ્વાહા અગ્નિ નારાયણના પત્નીનું નામ છે સ્વાહા પિતૃના પત્નીનું નામ છે સ્વદા ઇદં જલમ તસ્મૈ સુધાર જો તર્પણ કરાવે દાદાને યાદ કરો અંજલિ ભરો અમુક ગોત્રાન અશ્વદા નામ બોલો સ્વરૂપાય ઇદં જલમ તસ્મૈ સુધા નમઃ સ્વદાએ પિતૃના પત્ની છે એક પત્ની ભગવાન મહાદેવને સમર્પિત કરી અને જે 27 કન્યાઓ હતી એ ચંદ્રમાને સમર્પિત કરી ચંદ્રમાને 27 કન્યાઓ એ જે 27 નક્ષત્રો છે ને 27 કન્યાઓ અશ્વિની ભરણી ચૈવ કૃતિકા રોહિણી તથા અશ્વિની ભરણી કૃતિકા રોહિણી પુરુષા આત્રા પુનર્વસુ પુષ્ય આશ્લેષા મગા આ બધા જે 27 નક્ષત્રો છે એ 27 કન્યાઓ ચંદ્રમાને આપી સમય વીતતા વીતતા
ચંદ્રમાં રોહિણીમાં વધારે આસક્ત રહેતા. એટલે બીજી કન્યાઓ જઈ અને દક્ષને કહ્યું કે પિતાશ્રી, આ ચંદ્ર છે ને રોહિણી પ્રત્યે વધારે આસક્ત રહે છે, અમારા જોડે રહેતા નથી. દીકરીને સમજાવી કે બેટા એવું ન હોય, બધા સાથે સરખો જ પ્રેમ સાથે જ રહે. કારણ કે આ સતયુગમાં હતું. દીકરી ગમે તેવું કે સાસરામાં આમ છે તેમ છે, તો પિતા એમ કે બેટા થોડું સહન કરી લેવાનું. કારણ કે એ કુળને જલ્દીથી તમે જાણી ન શકો, થોડું તમે સહન કરો. પહેલાનું અલગ સિસ્ટમ હતી. એકબીજાના સામેના કુળને પિતા ગમે તેવી કહે તો પિતાએ શિખામણ આપે, બેટા આમ કરજે, આમ કરજે, આમ કરજે. માને કે માએ કે બેટા તારા સાસુ સસરાની સેવાની વગેરે કરજે. હવે શિખામણ અત્યારે તો વિદાય થયો ને અડધે ન પહોંચ્યા ત્યાં તો ફોન આવ્યો, કેટલો પહોંચી બેટા? હાહુને તો માંગતી જ નહીં તું. એ તારી જેઠાણી છે ને બહુ આમ તેમ કુદાકુદ કરતી હતી, આમ એને તું તો આમ દબાવીને રાખજે. અહીં તો હાહારે પહોંચીને ત્યાં તો શિખામણ, એને સારી શિખામણ આપી બેટા બસ સાથે રહીએ ને, જેઠની સેવા કરજે, જેઠાણીની સેવા કરજે, દેરાણીને સારી રીતે રાખજે, નણંદબા ગમે તેવા હોય ને સારી રીતે રાખજે. બધી નણંદો હતી ન હોય, નણંદ એટલે સીઆઈ ઇન્સ્પેક્ટર. આ હું મંદિરે જાય એટલે નણંદ બધું સાંભળે, જોવે બહુ શું કરે છે, ભાભી શું કરે છે. મંદિરેથી આવે ત્યાં હું બધું, બા આ બેટા શું કરવા જેવું હોય? બાઉલ આપણે ગાયનું ઘી લાયા હતા ને, તમે યાત્રા કરવા ગયા ને એમાં તો દરરોજે શીરો પૂરી આવું, પણ તો પેલા તો હવે નહીં. હવેની નણંદ તો છે ભાભીને આનંદ અપાવે. નણંદ એટલે જે આનંદ અપાવે એ નણંદ. પેલાની તો નણંદો અસવારે નણંદ રૂબે સાંભળે, અસવારે ઉભી નણંદ સાંભળે. ગોયા મોટા કોરડારેલો આમ જે કીધું આમ હતું, આમ આ રીતે કહેવાય ઓળેથી સહન ન થઈ હોય. અને ઓળાએ આમ તૈયાર કર્યો, કાં તો તમે પીઓ ને કાં તો હું પી જાઉં. પછી તો કહેવાય કે ઘટ હૃદયને ગુરુદેવ પીગલાગલો. આ પેલા આવી નણંદો, પણ અત્યારના યુગમાં નહીં. અત્યારની સાસુએ હારી બધા સારા, કોઈ
વાગડમાં જે સુરે તે વાગડની વઢિયારી સાસુ એ દોયલી રે દાદાઓ દીકરી. સવારમાં પાણી ભરાવે, દહીંના ધરાવે. અત્યારે તો હવે તો કેવું હોય, સાસુમાં 5 વાગે ઉઠી જાય ને બહુ 8:30 ઉઠે. એટલે શાંતિ નહીં. અમારે તો કે અમારે બધે પૂજા મારે કથા તો કરું જ છું. કથા સિવાય યજ્ઞ આગામી બધામાં જતા હોઈએ. સત્યનારાયણની કથા કરી, નવચંડી કરી, આ બધું કરી ઘણી વાર પૂછી. ક્યાંય ગયા નથી. ભાભી બહુ હજી આરંભ નથી મારે. પાછા એ રીતે આશું ખરાબ તો બહુ બોલે જ નહીં. છોકરો છે ને ક્યાં હોવા દે છે કે ના 5 વર્ષનો એ છોકરો છે ને એટલું તોફાન રાત્રે 2 વાગે 1 વાગ્યા સુધી મારે આ ખાવું છે, મને આ રમકડા બીજા છોકરામાં મોડા સુધી જાગે. પછી હું જેમને ના ઉઠાડું, હું જેમને બેટા શાંતિ તને 8:30 ઉઠે તો જ્યાં હું કપડા બપડા ધોઈ નાખી કચરો કાઢી શાંતિ તમતારે તું 8:30 ઉઠી ને તારે 4 ત્યારે છે. અત્યારે આવું એ ખૂબ સમજાયું, કીધું કે બેટા જે કઈ હોય એ તારે બહુ મનમાં ન લેવાય. બધા સાથે એ ચંદ્રમાં બધા સાથે બધાને પ્રેમ કરે. કૃતિકાદી લક્ષ્મી જે હતી એમને વિચાર કર્યો હવે પિતાને પ્રત્યક્ષ બતાવવું પડશે. એક વખત ચંદ્રમા ને રોહિણી બગીચામાં બેઠેલા ત્યારે આ દક્ષની કન્યાઓ પિતા પાસે જઈને પિતાને કહ્યું કે ચાલો મારે સાથે. દક્ષ આજે સાથે આવ્યા અને કહ્યું કે જો પિતાશ્રી આ ચંદ્રમા રોહિણી સાથે છે. એ જ વખતે દક્ષે ચંદ્રમાને શ્રાપ આપ્યો તો ક્ષીણ થઈ જાય, રોગ થાય એટલો શ્રાપ હવે આપી દીધો. પણ પછી તો પસ્તાવો થાય. ચંદ્રમા ક્ષીણ થવા લાગ્યો. શું કરવું? ઋષિઓની પાસે ગયા. ઋષિ કહ્યું કે એક કામ કરો, રોગમાંથી મુક્ત થવું હોય, ભયમાંથી મુક્ત થવું હોય, આ બધામાંથી મુક્ત કરવા વાળા જો દેવ હોય તો એક જ ભગવાન મહાદેવ છે. તો મારે શું કરવું? ચંદ્રમાને કહ્યું કે એક કામ કરો, તમે પ્રભાત ક્ષેત્રમાં જાઓ. સોમનાથનું નામ છે પાટણ. મેં અમારા સ્ટેટસમાં ચડાવી મૂક્યું. 2-3 જન્મનો કે મારે તમારે પાટણમાં કથા છે. પાટણ નહીં, પ્રભા સોમનાથ. ક્યાં ચંદ્રમાં આવ્યા અને આવી શું કરવું છે? બૃહસ્પતિ કહ્યું કે તમારે 1 કરોડ મહાદેવજીના જપ કરો, મહાદેવનું આરાધન કરો, અને શિવના સાનિધ્યમાં જઈ અને શિવનું આરાધન કરો. દરેક કાર્ય તમારું સિદ્ધ થાય. શાસ્ત્રમાં તો કહ્યું છે હવે કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ યજ્ઞ હોય, કોઈ પણ જન્માક્ષરની વિધિ હોય, કઈ પણ હોય, એ તમે જે ઘરે જપ કરો એ જ જપ તમે ગૌશાળામાં કરો તો તમને એનું 10 ગણું પુણ્ય વધારે મળે. એ જ તમે જપ નારાયણના મંદિરે કરો તો તમને 100 ગણું પુણ્ય મળે. અને એ જ જપ તમે નદીના કિનારે, સમુદ્રના કિનારે, સરોવરના કિનારે જઈ તમે તપ કરો ત્યારે તમને 100 ગણું ફળ મળે. એનાથી વિશેષ બતાવી તમે એ જ પુણ્ય, એ જ તમે જપ, એ જ તમે તપ
શિવના સાનિધ્યમાં કરો અનેક શિવ સન્નિધો. શિવના સાનિધ્યમાં કરો ત્યારે અનેક ગણું પુણ્ય મળે. બૃહસ્પતિ ઋષિએ કહ્યું કે ચંદ્રમા તમે શિવનું આરાધન કરો. બૃહસ્પતિ પાર્થિવ શિવ બનાવ્યા, રેતીમાંથી શિવ બનાવ્યા, શિવલિંગ બનાવ્યા. ભગવાન મહાદેવની પૂજા કરી. હરિ ઓમ નમસ્તે રુદ્રમન્યવ ભૂતોતૈકવે નમઃ બાહ્યં પુનતે નમઃ નમઃ સંભવાય ચ ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્વરાય ચ નમઃ શિવાય ચ શિવધરાય. મહાદેવનું સાનિધ્ય, મહાદેવની પૂજા 16 ઉપચારથી પૂજા કરી ભગવાન મહાદેવના જપ કર્યા અને અનેક જપ કરવાથી ભગવાન મહાદેવજી સ્વયં પ્રગટ થયા. બોલો સોમનાથ મહાદેવ કી જય. ચંદ્રનું બીજું નામ છે સોમ. સોમે તપ કર્યું એટલે સોમનાથ. અને ભગવાન મહાદેવ નું આરાધન કર્યું. પછી મહાદેવ કહ્યું કે જે રોગ જે થયો છે પણ તમે 15 દિવસ તમે ક્ષીર કરશો. 15 દિવસ તમે ભણતા જશો. 51 ને 19 સુધી તમે તેજસ્વીતા તમારામાં 16 કલાઓ બનશે. એક આ વરણ શાસ્ત્ર એવું કહે છે ગમે તેવો તમને રોગ થયો હોય, કેન્સર આદિ રોગ થયા હોય, ગમે તેવો રોગ હોય, તમે ગુરુ આરાધન કરો એ રોગમાંથી તમે મુક્ત થો. અને એના માટે તમારે જપ જ્યારે કરવાનો હોય, અનુષ્ઠાન કરવાનું હોય ત્યારે તમારે એ નક્ષત્ર યોગ કરંટ આ બધું બરાબર જોવું પડે. તમારી રાશિ બરાબર જોવું પડે. એ તમે મુહૂર્ત જોઈ અને તમે કર્મ કરો અને એકાગ્ર સાથે મન એકાગ્ર કરીને જ્યારે તમે તપ કરો ને તો એ તમને કર્મનું તમને ચોક્કસ એ તમને ફળ મળે. અદડમ ચ હતપ જ્ઞાનમ પ્રમાદેન હતમ સતમ. આપણા બધાની ભક્તિ કેવી થઈ ગઈ ખબર? ભગવાન કામ ન કરે તો ભગવાન ને બદલી નાખી. 11 સોમવાર મહાદેવ ભૂદેવે કીધા કે 11 સોમવાર કરવાના છે. 7 સોમવાર થાય ને કામ ન થાય, કોઈ પાડોશી આવે કે અરે તારું કામ ના થયું ને એક કામ કર, શનિવાર ભર તારું કાર્ય સિદ્ધ થશે. એ શનિવાર 5 ના થાય તો કોઈ અરે એના કરતા એક કામ કર, ગુરુવાર ભર સાંઈ બાબાના તારું કામ થઈ ગયું. એકે દેવ પ્રત્યે શ્રદ્ધા ન રહે. કલિયુગનો માનવી એવો છે એનું કાર્ય ન થાય તો ભગવાન ને પણ બદલી નાખે. આપણે સિદ્ધેબળ ભક્તિ સિદ્ધ પ્રમાણ ભક્તિ આશા જુદા આવે છે. જય દશામાં, જય દશામાં. અમુક તો ખુલ્લા વાર નથી જોયા, કેમ કેમ કોઈ જોયા હોય વાર. જય દશામાં મૂર્તિ પધરાવે. જો કે સરકારનો નિયમ આવી છે મૂર્તિ પધરાવે છે ને બીજાના દશામાં ઉપર પગ મૂકી પોતાની મૂર્તિ પધરાવે. બીજાની મૂર્તિ દશામાં ને પોતાની મૂર્તિ બની જાય એટલે પાછો એક દિન ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પૂરો ઘરવાળો ચા વગર રખડતો હોય અને ટબુડી ભરી મહાદેવને ઓમ નમઃ શિવાય. આપણી ભક્તિ આવી વરસાળી વ્રત આવે કેટલા કરે વરસાળી ઘર વરસાળી નહીં વળીને દોરા વિશે. હવે આ અષાઢ ટુકડામાં એક દિન દોરા બધા વીટી નાખે, આખા વળીને વીટી નાખે. જેટલા થોડો ઘરવાળો બટન વગરનો ફરતો હોય એ બટન નો રાખે. આપણી ભક્તિ આવી હવે બટન વગર રખડે ને તો વળને દોરા વીટ કરે. એ ભક્તિ શું કામનું?
ઘરના ધણીને ધબકાવી નાખી પછી શીરો બનાવી રોજ ખાતી આવી ભક્તિ છે. પણ એ ભક્તિ આપણે સત્સંગમાં જેમ ચંદ્ર એકાગ્રથી ભગવાનનું આરાધન કર્યું, ભગવાન પ્રસન્ન બન્યા અને ચંદ્ર શુભ કાર્ય અને ભગવાન મહાદેવની સ્થાપના થઈ. આવતીકાલે ભગવાનની કથાનો વિસ્તાર, ભગવાનનું મહાત્મા, ભગવાન કઈ રીતે મહાદેવ પ્રગટ થાય, બ્રહ્માનો મોહ કેવો હતો, નારદજીનો મોહ કેવો હતો, આ બધા મોહ આપણે દૂર કરવા માટે આવતીકાલે બરાબર કથા આપણી 8 વાગે. બધા આવી જશો 8 વાગે? 5 જણા બોલે આવશો ને? હા. કેટલા વાગે કથા? 8 વાગે. હા. તો આજની કથાને વિરામ આપતા પહેલા 2 મિનિટ ભગવાન મહાદેવનું સ્મરણ કરીએ.